ચંડી પાઠના પ્રથમ અધ્યાયમાં જગદંબાના મહાકાળી સ્વરૂપના ગુણાનુવાદ લખાયા છે. ત્રિલોકમાં મધુ અને કૈટબ નામના રાક્ષસોનો ત્રાસ દેવો, ગંધર્વો, યક્ષો અને માનવો ઉપર વધવા લાગ્યો. ત્યારે પરમપિતા બ્રહ્માજીએ જગદંબાની સ્તુતિ વંદના કરી માને પ્રગટ કર્યા. જગદંબા કે જેના હસ્તકમળમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ્ય, પરીગ, શૂલ, ભુશુંડી, મુંડ અને શંખ જેવા આયુધો ધારણ કરેલા છે તેવું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું અને મધુ અને કૈટબ નામના દૈત્યોને હણી તેમનો મોક્ષ કર્યો. જગતમાં મહાકાલી નામે પ્રસિદ્ધ થયા. મહર્ષિ મેઘા ઋષિએ રાજા સુરથ અને સમાધિ નામના વૈશ્યને જગદંબાનો આ મહિમા સંભળાવતા મધુ